ચાલો મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓનો ભાગ નંબર મિત્રો 5. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન 4 ગુણની અંદર આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે. મોસ્ટ આઈએમપી ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ જણાવો. મિત્રો ગ્લુકોઝના વિઘટનના ઘણા બધા પરિપથ છે, 3 પરિપથ છે. તો આપણે પહેલા તો વાત કરીએ પોષણ ક્રિયા દરમિયાન કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થનો ઉપયોગ આપણે ઊર્જા મેળવવા માટે કરીએ છીએ અને વિવિધ સજીવો વિવિધ પદ્ધતિથી મિત્રો ઊર્જા મેળવે છે. બરાબર? તો કહી શકાય પોષણ ક્રિયા દરમિયાન કોષમાં લેવાયેલ ખાદ્ય પદાર્થનો ઉપયોગ ઊર્જા મેળવવા કરીએ છીએ. મિત્રો વિવિધ સજીવો વિવિધ પ્રકારની પદ્ધતિથી ઊર્જા મેળવે છે. યાદ રાખજો, વિવિધ સજીવો હોય ને વિવિધ પ્રકારની પદ્ધતિથી ઊર્જા મેળવશે. મિત્રો કેટલાક સજીવો એવા છે કે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરે તો એને જારક શ્વસન કહેવાય, ને કેટલાક સજીવો એવા છે કે ઓક્સિજનની ગેરહાજરીની અંદર ગ્લુકોઝનું વિઘટન કરે તો મિત્રો એને અજારક શ્વસન કહેવાય. તો બે મુદ્દા આવશે મિત્રો. કેટલાક સજીવો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરે છે. હાજરીમાં કરે તો મિત્રો એને જારક શ્વસન કહેવાય. તો એને જારક શ્વસન કહે છે. યાદ રાખજો, જારક શ્વસન. અને કેટલાક સજીવો એવા છે મિત્રો, ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરે છે, જેને અજારક શ્વસન કહેવાય મિત્રો. શ્વસન કહે છે. યાદ રાખજો, અજારક શ્વસન કોને કહેવાય તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં, અને જારક શ્વસન કોને કહેવાય તો કે ઓક્સિજનની હાજરીમાં થાય મિત્રો. હવે ગ્લુકોઝનું વિઘટન જોઈએ મિત્રો. ગ્લુકોઝનું વિઘટન વાત કરીએ. ગ્લુકોઝના વિઘટનના ઘણા બધી અવસ્થાઓ છે. એમાં મિત્રો પહેલા તબક્કાની અંદર શું થશે તો કે ગ્લુકોઝની બધી જ અવસ્થાઓમાંથી તેના પ્રથમ તબક્કાની અંદર ગ્લુકોઝનું વિઘટન થઈ. ગ્લુકોઝ 6 કાર્બન વાળો હોય છે મિત્રો. 6 કાર્બનિક ગ્લુકોઝનું વિઘટન શેમાં થાય છે તો કે ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટ એસિડમાં મિત્રો થાય છે. પાયરુવેટ એસિડ મિત્રો એ 3 કાર્બન વાળો હોય છે માં થાય છે. યાદ રાખજો, પ્રથમ તબક્કાની અંદર ગ્લુકોઝના 6 કાર્બનનું વિઘટન 3 કાર્બન વાળો પાયરુવેટ એસિડમાં થશે. મિત્રો એ સમય દરમિયાન ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી મહત્વનો ભાગ ભજવતી હોય છે. એ સમય દરમિયાન ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ચયાપચયમાં ભાગ ભજવે છે. યાદ રાખજો, ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં મહત્વનો મિત્રો ભાગ ભજવશે. બરાબર છે. ગ્લુકોઝના વિઘટન દરમિયાન મિત્રો જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો એને આપણે અજારક કહીએ અને હાજરી હોય તો એને જારક કહીએ. તો મિત્રો પેલા અજારક ચયાપચય જોઈએ. અજારક ચયાપચય મિત્રો, અજારક ચયાપચયમાં શું થાય તો કે એમાં ગ્લુકોઝના વિઘટન માટે ઓક્સિજનની ગેરહાજરી હોય છે મિત્રો. તો શું થશે? જેમાં ગ્લુકોઝના વિઘટનમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે મિત્રો. જેમાં મિત્રો બરાબર છે આથવણની ક્રિયા દરમિયાન ઈસ્ટની અંદર આથવણની ક્રિયા થશે અને આથવણની ક્રિયા દરમિયાન કહી શકીએ ઈસ્ટમાં આથવણની ક્રિયા દરમિયાન ઇથેનોલ અને
CO2 ઉત્પન્ન થાય છે. યાદ રાખજો મિત્રો, ઓક્સિજનની ગેરહાજરીની અંદર ઇથેનોલ ને CO2 ઉત્પન્ન થાય. ઈસ્ટના આથોણમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય અને એ જ સમયે પ્રાણીજન્ય માધ્યમમાં ઓક્સિજનના અભાવે પ્રાણીઓના સ્નાયુઓમાં ઓક્સિજનના અભાવે કે અપૂરતા ઓક્સિજનને કારણે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે મિત્રો. લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. યાદ રાખજો, ગ્લુકોઝનું વિઘટન એ લેક્ટિક એસિડમાં થશે. ક્યાં? તો કે પ્રાણીઓના સ્નાયુમાં. ઈસ્ટમાં આથોની ક્રિયા દરમિયાન ઇથેનોલ અને CO2 બનશે મિત્રો. આ અજારક ચયાપચયથી. મિત્રો હવે વાત કરું જારક ચયાપચયની. જારક ચયાપચય મિત્રો આ ત્રણ તબક્કામાં થાય છે. અજારકમાં બે તબક્કા અને એક જારક ચયાપચયની અંદર. મિત્રો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈ CO2 અને પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે મિત્રો. અને ઊર્જા ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, ઓક્સિજનની હાજરીમાં બરાબર છે જે ક્રિયા થાય એને ગ્લુકોઝ બરાબર જારક ચયાપચય કહેવાય. એમાં CO2 અને પાણી ઊર્જા મિત્રો ઉત્પન્ન થતી હોય છે. એક આના ઉપરથી કહી શકાય કે જારક ચયાપચયમાં ઉત્પન્ન થતી ઊર્જા એ અજારક કરતા વધારે હોય છે. એ અજારક શોષણ કરતા વધારે હોય છે. મિત્રો અહીં જે ઊર્જા ઉત્પન્ન થાય એનો સંગ્રહ તેનો સંગ્રહ ATP સ્વરૂપે થાય છે. ATP સ્વરૂપે થાય છે. યાદ રાખજો, જે ઊર્જા ઉત્પન્ન થશે એનો ઉપયોગ ATP સ્વરૂપે થશે. તો મિત્રો આ વાત થઈ ગ્લુકોઝના વિઘટનની. હવે આપણે સમીકરણ જોવાના છે, પણ એ પહેલા કહી દઉં, પોષણની ક્રિયા દરમિયાન કોષમાં લેવાયેલ ખાદ્ય પદાર્થનો ઊર્જા મેળવવા માટે મિત્રો ઉપયોગ કરીએ છીએ. અને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પદ્ધતિથી ઊર્જા મેળવે છે. એમાં કેટલાક સજીવો એવા હોય છે કે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરે તો એને જારક શોષણ કહેવાય. અને કેટલાક સજીવો હોય છે ઓક્સિજનની ગેરહાજરીમાં મિત્રો વિઘટન કરે તો એને અજારક શોષણ કહેવામાં આવે છે. ગ્લુકોઝના વિઘટનના ત્રણ તબક્કા છે. એના પ્રથમ તબક્કાની અંદર ગ્લુકોઝના 6 કાર્બનનું વિઘટન પાયરુવેટ એસિડના 3 કાર્બનમાં મિત્રો થાય છે. એ સમય દરમિયાન ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ચયાપચયમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. અને આ મિત્રો ક્રિયા છે ને કોષ રસમાં થશે. યાદ રાખવું તો રખાય. આ ક્રિયા શેમાં થાય છે? તો કે કોષ રસમાં થશે. કોષ રસમાં આ ક્રિયા થાય છે. બરાબર છે. હવે અજારક ચયાપચય જોઈએ તેમાં બે તબક્કા આવે છે. એમાં ઓક્સિજનનો ઉપયોગ નથી થતો મિત્રો. એમાં ઈસ્ટમાં આથોની ક્રિયા દરમિયાન ઇથેનોલ ને CO2 ઉત્પન્ન થશે અને પ્રાણીઓના સ્નાયુની અંદર મિત્રો બરાબર છે ઓછો ઉપયોગ થતો હોય છે, ઓક્સિજનનો થતો અભાવ હોય છે, એમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે. હવે એક તબક્કો જારક ચયાપચય. ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મિત્રો વિઘટન થાય તો ઇથેનોલ તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા મુક્ત થાય છે. અને જારક ચયાપચય દરમિયાન જે ઊર્જા ઉત્પન્ન થાય છે ને એ અજારક ચયાપચય કરતા મિત્રો વધારે હોય છે. અને જે કાંઈ ઊર્જા ઉત્પન્ન થાય એનો સંગ્રહ મિત્રો ATP સ્વરૂપે થશે. તો હવે આપણે એના સમીકરણ લખીએ. સમીકરણ કઈ રીતે લખાય? મોસ્ટ આપી સમીકરણ લખવા ફરજિયાત છે. બરાબર છે. જોઈએ ગ્લુકોઝના વિઘટનના સમીકરણો. મિત્રો ગ્લુકોઝનું સૂત્ર આપણે આવડે છે C6H12O6. આ ગ્લુકોઝ 6 કાર્બન વાળો તમે કહી શકો મિત્રો 6 કાર્બન છે. જો હવે એનું સૌપ્રથમ મિત્રો કોષ રસની અંદર વિઘટન થાય છે. કોષ રસમાં બરાબર O2 ની ગેરહાજરી હોય મિત્રો. અહીંયા O2 ની ગેરહાજરીમાં વિઘટન થાય અને શું બનશે? તો મિત્રો બને છે પાયરુવેટ એસિડ. પાયરુવેટ એસિડ મિત્રો એ 3 કાર્બન વાળા હોય છે. 3 કાર્બન વાળા 2 પાયરુવેટ એસિડમાં 3 કાર્બન વાળા 2 એટલે કેટલા થયા? 6 પાયરુવેટ થઈ ગયા. 6 કાર્બન મિત્રો 2 પાયરુવેટ એસિડ ઉત્પન્ન થાય. પાયરુવિક કઈ કહેવાય? પાયરુવેટ કહેવાય. બરાબર 3 કાર્બન વાળા હોય ભેગી ઊર્જા ઉત્પન્ન થતી હોય છે. હવે એમાં મિત્રો 3 તબક્કા પડે છે. બરાબર છે. પ્રથમ તબક્કો કયો છે? તો કે પ્રથમ તબક્કો છે મિત્રો ઈસ્ટની અંદર. ઈસ્ટમાં આથવણ થાય O2 ની ગેરહાજરી. અને મિત્રો શું ઉત્પન્ન થશે O2 ની ગેરહાજરીમાં? તો આપણે ખબર છે ઇથેનોલ વત્તા CO2 વત્તા ઊર્જા. મિત્રો ઇથેનોલ છે ને 2 કાર્બન વાળો હોય છે. ઇથેનોલનું સૂત્ર આવશે તમે આગળ. એનો અંદર 2 કાર્બન હશે. એ રીતે મિત્રો પ્રાણીના માધ્યમમાં પ્રાણીઓના સ્નાયુમાં મિત્રો શું ઉત્પન્ન થાય? તો પ્રાણીના સ્નાયુની અંદર મિત્રો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. લેક્ટિક એસિડ
વત્તા ઊર્જા બરાબર છે આમાં O2 ની ગેરહાજરી હોય મિત્રો કારણ કે અજારક શોષણ છે હવે મિત્રો જારક શોષણ આવે એમાં O2 ની હાજરી હોય બરાબર છે કણાપ સૂત્રમાં આખી ક્રિયા થશે યાદ રાખજો કણાપ સૂત્રમાં ક્રિયા થાય O2 ની હાજરી જારક શોષણની ક્રિયા કણાપ સૂત્રની અંદર થાય વર્ણનમાં લખો તો લખી શકાય આ ક્રિયા કણાપ સૂત્રમાં થાય શું ઉત્પન્ન થાય તો કે CO2 H2O ઊર્જા મિત્રો તો મોસ્ટ આઈએમપી આ સમીકરણનું ખૂબ મહત્વ છે સૌપ્રથમ 3 તબક્કામાં વિઘટન થાય છે એમાં સૌપ્રથમ ગ્લુકોઝના 6 કાર્બનનું વિઘટન કોષ રસમાં 2 પાયરુવેટ એસિડમાં રૂપાંતર થશે અને પાયરુવેટ એસિડની અંદર 3 કાર્બન હોય છે મિત્રો હવે અજારક શોષણના બે તબક્કા મિત્રો ઈસ્ટમાં આથવણની ક્રિયા દરમિયાન O2 ની ગેરહાજરીમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય બરાબર એમાં ઇથેનોલમાં 2 કાર્બન હોય જ્યારે લેક્ટિક એસિડમાં કેવું હોય તો 3 કાર્બન હોય મિત્રો એ પ્રાણીના સ્નાયુમાં તો એમાં O2 ની ગેરહાજરી હોય છે તો યાદ રાખજો પ્રાણીના સ્નાયુની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય ઈસ્ટની અંદર આથવણની ક્રિયા દરમિયાન ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય અને O2 ની હાજરી અને મિત્રો જારક શોષણ કહેવાય આ ક્રિયા કણાપ સૂત્રમાં થતી હોય એ દરમિયાન CO2 H2O અને ઊર્જા મિત્રો ઉત્પન્ન થતી હોય છે તો મોસ્ટ આઈએમપી મિત્રો આખો બરાબર 4 માર્ક્સ ની અંદર આ રીતે પ્રશ્ન પૂછાય હવે આના પછીનો જે પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 28 કે અજારક શોષણ વિશે ટૂંકમાં લખો મિત્રો અજારક શોષણ એટલે આના ઉપરથી ને ટૂંકમાં થઈ જાય તો કે ગ્લુકોઝના વિઘટન માટે ઓક્સિજનની જરૂરિયાત ન હોય ને અજારક શોષણ કહેવાય ઈસ્ટ બેક્ટેરિયા બરાબર છે અંતઃપરોપજીવી સજીવો આપણે કસરત કરતા હોય એ દરમિયાન પ્રાણીના સ્નાયુની અંદર અજારક વિઘટન થતું હોય છે અને અજારક વિઘટન ગ્લુકોઝનું થાય ને તો મિત્રો અપૂર્તિ આનું વિઘટન અપૂરતું થાય એટલે અપૂરતી ઊર્જા ઉત્પન્ન થાય વધારે પ્રમાણમાં ન થાય ઓછા પ્રમાણમાં થાય બરાબર એ ખાસ ધ્યાન રાખજો આની અંદર ઊર્જા ઓછા પ્રમાણમાં થાય આની અંદર વધારે પ્રમાણમાં થાય એક મુજબ કેવું તો કહી શકાય આની અંદર 2 ATP સ્વરૂપે ઊર્જા ઉત્પન્ન થાય 2 ATP અજારકમાં 2 ATP ઉત્પન્ન થાય જ્યારે જારકની અંદર 38 ATP ઉત્પન્ન થાય આ જૂના કોષની અંદર આવેલો શબ્દ છે આપણે એમ કહીએ છીએ કે ઊર્જામાં ઓછી ઉત્પન્ન થાય કેટલી તો તેમાં 2 ATP અને આમાં તો 38 ATP જારક શોષણમાં તો ખાલી તમને અજારક શોષણ પૂછાય તો મિત્રો આ બે સમીકરણ લખવાના ગ્લુકોઝ અહીં તો આખું તો લખવાનું એકા ને એકા બે આ એક સમીકરણ નહીં લખવાનું તો આના પછીનો જે પ્રશ્ન નંબર 28 છે એ અજારક શોષણ છે તો મિત્રો એમાં આ એક સમીકરણ લખી ગ્લુકોઝ કોષ રસમાં O2 ની ગેરહાજરી 2 પાયરુવેટ એસિડ પછી એક આ સમીકરણ ઈસ્ટમાં આથવણની ક્રિયા દરમિયાન ઇથેનોલ અને CO2 અને પ્રાણીના માધ્યમની અંદર લેક્ટિક એસિડ આને લખી તો આના પછીનો પ્રશ્ન આની અંદરથી જ પૂછે ખાલી અજારક શોષણની 4 માર્કમાં પૂછે અને આખું ગ્લુકોઝનું વિઘટન કે તો અજારક ને જારક બંને મોસ્ટ ટાઈમ મિત્રો તો આનો સ્ક્રીનશોટ પાડી લેશો સમીકરણ 6 બોર્ડની પરીક્ષામાં 100% પ્રશ્ન પૂછાઈ શકે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 28 ટૂંકમાં સમજાવો અજારક શોષણ મિત્રો આપણે પ્રશ્ન જે 27 જોયો ને એની અંદરથી અજારક શોષણના બે સમીકરણ અને પ્રશ્ન લખવાનો એ 27 ની અંદરથી 28 નો પ્રશ્ન લખવાનો એટલે તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે એના પછી જોઈએ પ્રશ્ન 29 ટૂંકમાં લખો ATP મિત્રો આપણને ખબર છે ATP છે ઊર્જા ચલણ છે તો કહી શકાય ATP નું પહેલા આપણે પૂરું નામ આવડતું જોઈએ ATP એટલે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એક માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાય એડેનોસાઇન ATP નું પૂરું નામ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ કોષીય પ્રક્રિયાઓમાં ઊર્જા ચલણ છે કોષીય પ્રક્રિયામાં ઊર્જા ચલણ છે મિત્રો યાદ રાખજો અને ATP ને ઉત્પન્ન કરનાર છે કોણાપ સૂત્ર આપણે આવી ગયું 9મા ધોરણમાં એને કોષનો પાવર હાઉસ કહેવાય ઊર્જા ઘર કહેવાય આને ઊર્જા ચલણ કહેવાય યાદ રાખજો ATP બરાબર છે. હવે વાત કરીએ ATP નું કામ શું છે તો ATP નું પૂરું નામ આવડી ગયું મિત્રો આપણે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ કોષીય પ્રક્રિયામાં ઊર્જા ચલણ છે મિત્રો. ATP નું સંશ્લેષણ કેમ થાય ATP નું સંશ્લેષણ તો કે કોષીય ક્રિયામાં ઉત્પન્ન થતી ઊર્જા કોષીય પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા એ ADP સાથે ADP એટલે એડેનોસાઇન ડાઇફોસ્ફેટ સાથે અકાર્બનિક ફોસ્ફેટ સ્વરૂપે સંયોજાઈને ATP નું નિર્માણ કરે છે મિત્રો. ADP સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાશે અને ATP નું નિર્માણ કરશે મિત્રો. જો આ રીતે ADP વત્તા અકાર્બનિક ફોસ્ફેટ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તો મિત્રો આ રીતે ADP એની સાથે આ ફોસ્ફેટ જોડાય અને બની જશે મિત્રો ATP. આ રીતે ADP સાથે વધારાનો અકાર્બનિક ફોસ્ફેટ જોડાય તો ATP એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ મિત્રો બને છે.
હવે વાત કરીએ આપણે ઊર્જા સંગ્રહની. ઊર્જા સંગ્રહ. હવે આપણને બધાને ખબર છે કે પાણીનો ઉપયોગ કરીને, યાદ રાખજો, પાણીનો ઉપયોગ કરીને એટીપી નો અંતિમ ફોસ્ફેટ બંધ તૂટે તો તેમાંથી 30.5 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા ઉત્પન્ન થાય છે. જેનો અર્થ એ થાય કે એટીપી ના અંતિમ ફોસ્ફેટ બંધમાં આટલી ઊર્જા સંગ્રહ થાય છે. આટલી ઊર્જાનો સંગ્રહ થઈ શકે છે. મિત્રો ઊર્જા સંગ્રહ તો છે જ એની અંદર, કારણ કે પાણીનો ઉપયોગ કરીને એટીપી ખાલી એનો છેલ્લો બંધ, અંતિમ બંધ તોડે ને તો એ 30.5 કિલો જૂલ પ્રતિ મોલ, એક મોલમાંથી આટલા કિલો જૂલ ઊર્જા ઉત્પન્ન થાય. એનો અર્થ એવો થયો કે અંતિમ બંધમાં આટલી ઊર્જાનો તો સંગ્રહ થઈ ગયો છે. તો મિત્રો આ ઊર્જા સંગ્રહ એટીપી સ્વરૂપે કરે છે. આપણે એટીપી નો ઉપયોગ ક્યાં થાય એ જોઈએ. તો આપણે બધાને ખબર છે એટીપી ના ઉપયોગની. એટીપી નો ઉપયોગ, મિત્રો એટીપી નો ઉપયોગ બે જગ્યાએ થાય. ઊર્જાનો સંગ્રહ થાય ને એ ઊર્જાને વાપરી શકો. તો કોષીય ક્રિયા દરમિયાન ઊર્જાનો સંગ્રહ એટીપી સ્વરૂપે થાય છે. યાદ રાખજો, કાઈ પણ ક્રિયા કરીને આપણા શરીરની અંદર એનર્જી ઉત્પન્ન થાય ને એનો સંગ્રહ એટીપી સ્વરૂપે થાય. અને આ એટીપી નો ઉપયોગ એ ક્યાં કરી શકીએ? તો આ એટીપી નો ઉપયોગ, આ શક્તિનો ઉપયોગ, આ એટીપી નો ઉપયોગ મિત્રો ક્યાં થાય? તો આ એટીપી નો ઉપયોગ સ્નાયુના સંકોચનમાં થાય. સ્નાયુના સંકોચન, પ્રોટીનના સંશ્લેષણમાં, પ્રચલનમાં, ઉર્મિવેગના વહનમાં થાય છે. મિત્રો આ તમે જે ઊર્જા કઈ ઉત્પન્ન થાય શરીરમાં એનો સંગ્રહ એટીપી માં થાય. અને એટીપી માંથી ઊર્જાનો ઉપયોગ કરવો હોય તો આપણે ચલન માટે કરી શકીએ, હલનચલન માટે, સ્નાયુના સંકોચનમાં થઈ શકીએ, ઉર્મિવેગના વહન માટે થઈ શકીએ, શરીરની અંદર પ્રોટીનના સંશ્લેષણ માટે મિત્રો એટીપી નો ઉપયોગ થઈ શકે. તો આ રીતે એટીપી ની ટૂંકમાં 2 માર્ક્સ ની અંદર પૂછાય. એટીપી નું પૂરું નામ, એનું નિર્માણ કેમ થાય, એની અંદર ઊર્જા સંગ્રહ કેટલો થઈ શકે ને એનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો વ્યવહારમાં. મોસ્ટ ટાઈમલી ટૂંકમાં 2 માર્ક્સ ની અંદર પૂછાય એવી. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 30, વનસ્પતિઓમાં વાયુનો વિનિમય, વાયુ એટલે O2 CO2 નો વિનિમય એટલે આપલે કેમ થાય? આપણને બધાને ખબર છે વનસ્પતિની અંદર પર્ણની અંદર આવેલા વાયુરંધ્ર દ્વારા વાયુનો વિનિમય થાય. એ ઉપરાંત વનસ્પતિના કોષોની વચ્ચે રહેલો આંતરકોષીય અવકાશ સીધો હવાના સંપર્કમાં છે. અને હવાના સંપર્કમાં હોવાને કારણે O2 CO2 ની આપલે મિત્રો પ્રસરણ પદ્ધતિ દ્વારા થાય. આપણામાં પ્રસરણ શક્ય નથી, જોઈ ગયા. શા માટે? તો આપણે ખબર છે ફેફસાથી અંગૂઠા સુધી પહોંચતા ઓક્સિજનના એક અણુને 3 વર્ષ લાગે. મિત્રો આપણું શરીર જટિલ છે, આપણું વિશાળ કદ છે એટલા માટે. બરાબર છે? તો કહી શકીએ વનસ્પતિના પર્ણમાં આવેલા વાયુરંધ્રો, પર્ણરંધ્રો કહેવાય છે ને, એ વાયુ વિનિમય કરે છે. ઉપરાંત કોષોની વચ્ચે રહે આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોવાથી O2 CO2 ની આપલે પ્રસરણ દ્વારા થાય છે. પ્રસરણ પદ્ધતિથી થાય છે. યાદ રાખજો, O2 CO2 ની આપલે પ્રસરણ પદ્ધતિથી નહીં થાય છે મિત્રો. હું કામે આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં છે એટલા માટે. તો કહી શકીએ કોષોમાં કે કોષોની બહાર દૂર સુધી O2 CO2 જઈ શકે છે. મિત્રો કોષની અંદર અથવા તો કોષની બહાર O2 CO2 દૂર સુધી જઈ શકે છે મિત્રો. વાયુના પ્રસરણની દિશા એ મિત્રો આનો આધાર કોના ઉપર? વાયુની પ્રસરણની દિશાનો આધાર તો કે પર્યાવરણની પરિસ્થિતિ અને વનસ્પતિની જરૂરિયાત ઉપર હોય છે. મિત્રો પ્રસરણની દિશાનો આધાર એ પર્યાવરણની પરિસ્થિતિ કેવી છે અને વનસ્પતિની જરૂરિયાત કેવી છે એના ઉપર હોય છે. મિત્રો વાત કરીએ દિવસ અને રાત્રિની,
રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ નથી થતું. રાત્રિમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. તેથી CO2 નો ઉપયોગ નથી થતો. CO2 નો ઉપયોગ થતો નથી. તેથી CO2 દૂર ધકેલે છે. CO2 બહાર નીકળે છે મિત્રો. CO2 બહાર નીકળે છે. યાદ રાખજો, રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ન થાય એટલે વનસ્પતિ રાત્રે છે ને CO2 ને બહાર કાઢતી હશે. જ્યારે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થાય છે મિત્રો. દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થાય છે. પ્રકાશ સંશ્લેષણ થાય છે. તેથી CO2 અંદર દાખલ થાય છે. CO2 અંદર દાખલ થાય છે. જ્યારે O2 બહાર નીકળે છે. જ્યારે O2 બહાર નીકળે છે. મિત્રો, આ પર્યાવરણની પરિસ્થિતિ ઉપર આધાર રાખો. દિવસ દરમિયાન છે ને CO2 અંદર જાય, વનસ્પતિ CO2 ને ગ્રહણ કરે, O2 છોડે. રાત્રિ દરમિયાન છે ને વનસ્પતિ આપણી જેમ જ CO2 છોડતો છે. આપણે O2 લઈ છે ને CO2 છોડી છે. દિવસ અને રાત્રિ બંને દરમિયાન. રાત્રિ દરમિયાન વનસ્પતિ આપણા જેવું કામ કરે એટલે કહે છે કે રાત્રે વૃક્ષની નીચે સુવાય નહીં, કારણ કે વૃક્ષ છે ને કાર્બન ડાયોક્સાઇડ ફેંકતું હોય અને આપણે શ્વાસમાં ઓક્સિજન લેવો હોય તો ન લઈ શકીએ, બરાબર, એટલા માટે. બરાબર છે. મોસ્ટ આઈએમપી બરાબર છે. વાયુ વિનિમય કોણ કરે છે? તો આ ભાગની અંદર, ભાગ 5 ની અંદર આવેલા તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. એમાં ગ્લુકોઝનું વિઘટન મિત્રો 2 વખત લખીને પાકું કરજો. બોર્ડની પરીક્ષામાં પૂછાય શક્યતા ઘણી બધી. તો આ ભાગ 5 ના તમામ પ્રશ્નો ફેસબુકમાં લખીને પાકા કરવાના છે.